फोर व्हीलर ड्राइविंग करे अमार ललित भाई है अडी न जाए कि आ बाजू ने एम आ रीतना हो बे आवे एम बे बाजू बे गुड मॉर्निंग बधाने केम छो मजा में ज रहवानुं आपणे काम तो करवानुं छे बधाने जो पहुंची गया कारखाने कपड़ा बदलावाना बाकी है आ बधा कलर मारेला लखी दे एक लगभग ऑयल लेवल करवा थशे सेट आई गया है पेला कपड़ा बदलाई लेवा लखवान कर नाख्युं चालू केटला टीसी हमणां बधाय लखीने कहूं केटला है टीसी એટલે અમારા અંદરથી ને એમઆરબી નંબર ને તારીખ ને કેવી ને બધું લખીને આપે આપણને બધાય લખી નાખું જો 29 ટીસી છે લખ્યા બધાય આપણે હવે આપણે ઓફિસ પાસે રાખી દે એટલે શેઠ હમણાં લઈને તારીખ ને બધું દે આપણને તાવથી અંદર ભઠ્ઠીનું કરી આપણે હાલો ઓઇલ લેવલ કરવા માટે કાઢી લીધી મોટર ને બે ને આ બધા લેવલ કરી નાખી ગાડી આવે કે ન આવે આપણે કમ્પ્લીટ કરીને રાખી દઈને ગ્લાસ સાજો તૂટેલો બનાવી નાખીએ અને આપણે વળી જો આપણે લેવલ ને બધું કરતા હતા ને તો વળી શેઠે કીધું કે આજે ગાડી નથી આવવાની વળી તમે પઠ્ઠીનું ને બધું કામ કરો એટલે જો વળી બધું છે ને અકેલો કરી નાખ્યો આપણે બધું કાઢ્યું હતું વળી મેં કીધું ગાડી આવશે એક શેઠ આવ્યા ને એક નથી આવ્યો હું જે નથી આવ્યો ને એને જ ખબર હોય કે ગાડી આવવાની કે નથી આવવાની તો વળી એનો ફોન આવ્યો મને કે લેવલ નહીં ન કરતા પઠ્ઠીનું કરો કેમેરામાં જોયું છે અમે લેવલ નહીં કરતા હતા ને વળી અમે પઠ્ઠીનું બધું કરીને આપણે લલિત ને મહેન્દ્રભાઈ ભાઈ કવર બનાવે ને અમે મનરભાઈ ભાઈ અહીંયા ડેલ્ટા ને ટેપિંગ ને જે બાકી એની કરી આપણે જો ગ્લાસ બનાવતા હતા જો આ ગ્લાસ બનાવ્યો હોય અંદર મથી આ એક ખોલેલો કર્યો છે હમણાં નવરા થાય ને એટલે એને ફિટ કરી નાખશે પેલા પઠ્ઠી ભરાઈ જાય ને પછી ને મોરબીના નગરપાલિકાના સાહેબો આવ્યા છે ઓલું ટીસી આપણે જે ખોલેલું છે ને 700 વાળું એ જોવા આવ્યા ઇન્સ્પેક્શન કરી જાય પછી વળી એને બનાવવાનું થાય આજે આવ્યા જોવા આપણે ટેપિંગ કરી છે અંદર जो अँ कॉटन मारी अँ जी कॉटन मारवा बाकी है ने आखा कारखाना में अमे अँ बे छी ने बे अँ है 4 जना छी जी ओलू टेपिंग करवा बाकी है डेल्टा अमरा मनर भाई जो अँ श्रीजू डेल्टा करे है ने आप अँ टेपिंग करी टेपिंग कर नाखी पछी हमारा 12 वागी गए पानी पुरवठकवाळा आव्या था टीसी जोईने गया है जो चकली केवी है आखो कलर ज बीजो है आखो खावा भी लगे वही गए हाँ में जैन बैठी है 12:30 वागी गई अपने जमવાનો टाइम थी गयो है 12:30 में 5 ओછી એટલે હાથ પગ નહીં ધોસી એટલે 12:30 વાગી જાય आ हेलमेट आपरू नहीं कहीं जो होंडा पे राम लखेलू सेट नो भाणो आयो है पहला अँ काम करते ही बारे गया सेट नहीं हमारे मनर भाई जो डेल्टा चालू है करवाना पट्टी जो आज भराई जाए तो भर देवी अपने जो आ टीसी जो आया था नगरपालिका 2 साहेबों आया था पानी पुरवठो टीसी जो गया है एस्टिमेट आप्यु है आ रही जो ये हाँ पारे ने तो पछी आने खोलशी आपणे ती सिवाय नहीं खोली आज एक नवो माणस ओलो आव्यो नथी माणसनी तंगी आवी गई थोड़ी लेवल बेवल बधुं बाकी रही गयुं हजी आमां नंबर जो नाखवाना बाकी हवारे आपणे लख्या ने पण सेट ज नथी आव्या जे ओला बधुं आ रही कागड़िया बधु संभारे नहीं सेट न था एक आया है नंबर नाखवाना बाकी है लखीने राख्या है अपने बारी ऑफिस में आया नहीं हजी हाथ पग नहीं धोई ली अपने खाई पी ली पे आप हाथ पग धोवा बी गया है जो अमारे बधे कई चकली
અમારે તમને વિડીયો દેખાડવી જો. મસ્તી બધા ચકલી રહી ને રસ પીવે ઓલા ફૂલ હા એટલે અહીંયા આવતી હશે. કાળા કલરની જો આવડી કે જતી હો, ચીનકી જમતી, ચાંચ મારતી હતી કાચમાં. ફૂલ હોય ને બધા ફૂલનો રસ બધા જો ચકો ચકો નો એનો આપણે ઝૂમ નો થાય એટલું ભાઈ, મોબાઈલ નાનો રહ્યો આપણે. આ તો જોઈ લઈ ને જો અહીંયા નવી લાઈટ નાખી આપણે. આ રહીને ઓલી હતી ને જો રહી એ આપણે સાંજે ચાલુ કરતાં કદાચ ભૂલાઈ જાય ને તો એની હિસાબે આપણે શટર ખોલવું પડતું ને આ તો ડાયરેક્ટ બારી જ છે, શટર ન ખોલવું પડે એટલે અહીંયા બીજી નાખી દીધી આપણે લાઈટ. હવે આ ચાલુ નહીં કરવાની, આ કરવાની ચાલુ. હાલો હાથ પગ ધોઈ લે. હવે હાથ પગ ધોઈ લીધા આપણે. હવે જમવાની તૈયારી કરી. હવે લાઈટ પંખા કરી નાખી, ઉનાળા જેવું હોય ગયું. કરી નાખ ખોલી લાઈટ કરી નાખ. હા બોલી જાવ હજી વિડીયોમાં, બોલો હજી કાંક. ભાઈ ગયા પલોઠીઓ વાળી. આજ તો બધાને ટિફિન આવી જતા કે મેં કહ્યું હતો. જમીન થઈ ગયા આપણે ઊભા. કામમાં તો જો આજે હાવ નિરાતવાળું છે. એક અમારા મહેન્દ્રભાઈ હતા, ભાઈ 4 હતા ને એમાં એક મહેન્દ્રભાઈ હતા ને એ બહુ પછી અત્યારે રજા લઈને વયા ગયા, એને મજા જેવું નહોતું એની હિસાબે. હવે 3 જ વૈધા ખાલી. હવે જોઈ પઠ્ઠી ભરાય તો ભરાય, નહીં ભરાય. હા એ બધું બાકી રહી ગયું. 3 વૈધા હવે તો તને આ સાઈડમાં આજે હુવાના હી નકોલા મનરભાઈ ને મહેન્દ્રભાઈ બે રહ્યા ને એ અહીંયા હુતા ને અમે લલિત અહીંયા હુતા. જો લલિત ખાટલો વાથરો. આજે અમારા મનરભાઈ જો અહીંયા જ હોઈ ગયા, ખાઈને ઊભા થયા ને અહીંયા જ હોઈ ગયા કે હું અહીંયા નથી જાઉં, એકલા એકલા નહીં મજા આવે કે અહીંયા હોઈ જાઉં. અહીંયા જ હોઈ ગયા. હું આજે ને બીજો ખાટલો વાથરી લઉં, કોઈ શેઠ નથી ને 3 જણા છીએ આખા કારખાનામાં. 2 કલાક આરામ કરી લઈ. હવે આ ખાટલો કર્યો છે પાથરી લઈ, ગમકો કરી નાખ્યો ચાલુ. 1:30 વાગે મળી. હવે 1:30 વાગી ગયું, કામે જડી ગયા. 15-20 મિનિટની અંદર ખેંચી લીધી આપણે. હે ને ગાસ્કેટ જો ઓલો ગ્લાસ બનાવતો હતો ને કાતર મેકી દઈ, આને લીધી હતી થોડીક વાર. ત્રણ જણા છી. કવર લખવા જવા કેટલા બનેલા છે ને. કવર બવર લખીને જોઈ લે કઈ રીતના સેટિંગ આવે પઠ્ઠીનું. આજે પઠ્ઠીનું જો આ સેટિંગ આવે તો પડશે આજે, નકર પછી કાલ તો હે જ આપણે. કાલે ક્યાં કોઈ ના પાડવાનું છે, આજે કોઈ ના નથી પાડવાનું. 3 જણા હી ને તો ભરાઈ જાય, 4 હોત ને તો. કવર જોઈ લે કેટલા બનેલા છે. નવા માણસને તાવ આવી ગયો. આ 2 કવર બનાવ્યા છે આ લોકોએ. 2 આ 1-2 આમ બનાવેલા ભરાય. જોઈ લે બધા શું છે ને શું નહીં. જોઈને હવે પઠ્ઠીનું કહું હાલો આગળ. હવે વિડીયોમાં 5 ટીસી લઈ લીધા અહીંયા. 5 લઈ લીધા. એમાં કવર ચડાવવાના છે. લલિતભાઈ કવર ચડાવવાની તૈયારી કરે. આપણે પીસ ભરાવી દીધા. જો આગળ પાછળ બધામાં ભરાવી દીધા પીસ. કવર લેતા આવીએ હવે 5-5ના. અને 200નું નાખવાનું એવો OH વાળું પઠ્ઠીમાં. બધામાં જો નટું બટું રાખીને કમ્પ્લીટ કરી નાખ્યું. કવર લેતા આવીએ હવે. કવર લઈ જઈએ
પાંચે પાંચ કવર જો 1 2 3 4 ને 5 કવર લઈ જઈ ઉપર ચડાવી દે કવર પછી કરી નાખી HVLV ના કનેક્શન 4 વ્હીલ નું ડ્રાઇવિંગ કરે એમાં લલિતભાઈ હે અડી ન જાય કે રેકરો હે 4 વ્હીલ 4 વ્હીલ કવર ચડાવી દે હવે નાના કવરમાં તો 1 જ કિલો આવે જો આ રહ્યો આ ખૂટામાં લઈ લેવાનો મોટામાં 2 આવે 2 આ બાજુ 2 આ બાજુ ને એમાં આ રીતના હોય જો 2 આવે આમાં 2 બાજુ 2 કવર ચડાવી દીધા હે પાંચે પાંચમાં ચડાવી દીધા જો આમાં 2 આવે 2 આ બાજુ 2 આવે જો કેમ કે વજન જાજો રહ્યો ને મોટું છે 63 નું TC એટલે આમાં 2 આવે ને ઓમાં 10 માં તો 1 જ આવે ખાલી 1 જ ખૂટો આવે કવરનો જો આ રહ્યો આ 2 સામે 1 આવે ટાઈટ કરી નાખવાનું આમાં 4 આવે જ્યાં બોલ દેખાય ને બોલ ટાઈટ કરી નાખવાનો હાઈટ લેવી હોય ને તો ઊંચા નીચું કરવાનું એટલે હાઈટ આવે આમાં કવર ઊંચા નીચું થાય આપણે ને આ ભૂંગળી રાખીએ જ્યારે ભૂંગળી આપણે આ 11માં છે ને ડબલ સપોર્ટ આવે કેમ કે 11 પાવર આવે ને આમાં નાખેલી તો છે જ કનેક્શન કરવા ટાણે પણ આ પાતળી પડે એટલે હજી એમાં જાડી આવશે જો અરે આમ 2 આવશે સપોર્ટ એ કનેક્શન કરી નાખી અને આઉટપુટના દઈ દઈ નટું બટું બધું કર્યું એ આઉટપુટના કનેક્શન કરી નાખી પીસ નહીં તો જો આપણે બધું ભરાવી દીધું એ પહેલાં ખાલી કનેક્શન જ કરવાના છે ખાલી ચપલા સ્ટડમાં લઈને કનેક્શન કરી નાખ ને લલિત સ્ટડ લેવા ગયો હોય આપણે 11ના આમાં તો સ્ટડ તો ડાયરેક્ટ કમ્પ્લીટ જ આવે વાઇસર અહીંયા જ બનાવીને આવે 11ના અલગથી નાખીએ આપણે 11ના અહીંયા પહેરાય આપણે નવા જૂના જે હોય એ પ્રમાણે નાખી દઈએ આમાં નામાં બધામાં કરી નાખીએ અમારા મનોભાઈ ડેલ્ટા કરી નાખે ને લલિત તેને અધૂરું ટેપિંગ એને એ કરી નાખે એટલે પઠ્ઠીનું બધું કમ્પ્લીટ થાય ભરાઈ જાય તો ભરી નાખીએ આજે નકા કાલે મારા મનોહરભાઈ કરે કનેક્શન આપણે એક વેલ્ડિંગ મારવાનું તો વેલ્ડિંગ મારતા હતા જો આ બેમાં કરી નાખે આઉટપુટના ઇનપુટના બાકી બીજું લીધું હોય ત્રીજું તો આપણે હે ને થોડુંક ટેપિંગ બાકી એને કરી નાખી થાય આ બધાના કનેક્શન ને બધું કરી નાખીએ અમે લલિતભાઈ લલિત ઓલી બાજુ મથે ને તો આપણે આ બાજુ મથી જ્યાં વેલ્ડિંગ પેટી પહેરીએ ને એક આમાં વેલ્ડિંગ કરવાનું હતું વેલ્ડિંગ કરતા હતા આપણે મન્નરભાઈ HVના કનેક્શન કરે આઉટપુટ થઈ ગયા LVના ને આપણે જો પટ્ટીનું લિસ્ટ બનાવી લઈએ જેટલા નાખવાના એટલા લખી નાખી એટલે ટાંકીને કવરમાં ખબર પડે આપણને આટલા બનાવવાના આટલી ટાંકી લેવાની છે અમારા મન્નરભાઈ જો HVના આરિયા કરે કનેક્શન આરિયા આમાં બાકી હજી આપણે લખી નાખીએ હાલો આ કવરવાળા તો લખ્યા કવર વિનાના લખી નાખી કેટલા છે પઠ્ઠી બહાર કાઢી લીધી જેટલી ભરાય ને એટલી ભરશી બાકી કાલે ભરશી અમે આ 200નું નાખવાનું આમાં હોય ચોરું એને બધું મારે જો કચરો એને બધું ઉડી જાય અત્યારે જેટલી ભરાય એટલી ભરશી અમે બાકી કાલે મારા મનોહરભાઈ જો કનેક્શન કરે તો પઠ્ઠી આટલી ભરાણી છે 5 ને 8-9 TC આવ્યા છે 5:30 વાગી ગયા છે પઠ્ઠીને હવે અંદર નાખી દઈએ આપણે પઠ્ઠી તો અંદર નાખી દીધી આપણે અમારે લલિતભાઈ ચેનલોની કાઢી નાખે હજી 15 જેવા TC હજી નાખવાના બાકી એ કાલે હવે આ થતું હતું એટલું કર્યું મનોહરભાઈ ડેલ્ટા કરે 5:30 વાગી ગયા આપણે પટ્ટીમાં 8-9 જેવા નાખ્યા હાથ પગ ધોવાના હજી બાકી જીપીનું જીપીનું હોય જ ને પણ 12મા મહિનામાં 2024 એટલે
નો થાય ને હજી થોડુંક બાકી છે. આ 2026 હાલે બીજો મહિનો, 12 મહિના એમ નામ થાય. 3 મહિના 12 મહિના થાય. એટલે 1-2 મહિના બાકી હશે, જાજુ નહીં હોય. આપણે 1.5 વર્ષની આપી ગેરંટી, 18 મહિનાની. હાથ પગ ધોઈ લે હવે, પછી લોક બોક મારી નીકળી. આપણે 3 જણા છીએ, 2 આ ને હું. આખો મકાન ચકો છી ગા તને ત્યાં એ બધા નંબર ને બધું ઘણું કામ હજી. બહારનું વાતાવરણ ને બહાર એક સેટની ગાડી પડી જો વ્હાઈટ કલરની દેખાય. આપણે હાથ પગ ધોઈ લે પેલા. કપડા આપણે બદલાવી લીધા અને કામમાં તો જો આજે કેટલા 4 ને 5 જણા હતા. એમાં 2 તો એક બહુ પછી રજા ઉપર છે અને એક તો નવો માણસ તો આવતો જ નહીં 3-4 દિવસથી. કાલ આવે તો સારું, ને કાલ ન આવે ને એટલે સમજી લેવાનું કે ભાઈ હાવ ગુલ્લી મારી લીધી. અને એ અત્યારે એમ કે મજા નથી એમ, હવે શું ખબર કેને ખબર. અને કામમાં તો અંદર આપણે પઠ્ઠી અધૂરી ભરી, ભઠ્ઠીનું જ બધું આજે કર્યું હતું. સવારે આનું કરતા હતા આપણે, શું કહેવાય ઓઇલ લેવલની. પણ સેટનો ફોન આવ્યો કે ઓઇલ લેવલની નથી કરવા, પઠ્ઠીનું કરો. પછી પઠ્ઠીનું કરતા હતા પણ પઠ્ઠી ભરાઈ જતા આજે. પણ લાઇટ ગઈ હતી ને એની હિસાબે કલાક એક લાઇટ ગઈ હતી, એટલે એની હિસાબે જે ટીસીની ઓઇલથી ધોવાના હતા ને OH વાળા એ ન થયા, ધોવાના નહીં એની હિસાબે ન ભરાની પઠ્ઠી. ને સેટ લગભગ હજી 2-3 દી નહીં આવે એમ. આ સેટ આવ્યો હોય ને કહેતા હતા એમ. આજે ગેટને તારું નહીં મારવાનું લલિત જ છે. મહેન્દ્રભાઈ તો બહુ પછી રજા ઉપર હતા, એનું કાંઈ નક્કી જેવું નથી, એને મજા નથી એટલે એ તારું મારે. આજ માટે આટલું જ. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવા ન ભૂલતા. ને કમેન્ટ કરજો તમારે કાંઈ પણ ટ્રાન્સફોર્મર વિશે જાણવું હોય ને તો. અંદર આવી લેજે, ઠેલો બેલો લઈ લઈએ આપણે. હવે આ જ લાઈટ ચાલુ કરવાની, જો આ દેખાય ને ઓલી નહીં કરવાની.